હેલો દોસ્તો, આપણે પહોંચી ગયા છે એક બે બાપની બારી જોવા માટે, જ્યાં માખણીયા પર્વતની ઉપર બે બાપની બારી આવેલી છે. જે બારીની અંદર જવાય પથ્થરની એક પથ્થર છે મોટો, તેમાં ગુફા જેવું બનેલું છે, તેને બે બાપની બારી કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કેવી છે બારી, અને વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અહીંયા બાજુમાં જ છે, કારણ કે અમે ડાયરેક્ટ ઉપર આવીને જ વિડીયો ચાલુ કર્યો, એટલે નીચેથી નથી વિડીયો બનાવ્યો. તો દોસ્તો જોઈ લો તમે, આ છે બે બાપની બારી, ઉપર લખેલું છે બારી. તો કારણ કે અમે પહેલી વાર આવ્યા અને આ સુમસાન જગ્યા છે, આ ડુંગરની ઉપર કોઈ આવતું જ નથી, એટલે ડર તો લાગે છે. કારણ કે અંદર જંગલી જનાવર કે કંઈ બી હોઈ શકે, કારણ કે અંદર બહુ ઠંડી જગ્યા છે, એટલે ઉનાળાની અંદર કોઈ બી જનાવર રહી શકે. તો તમે અહીંયા આવો તો 2, 3, 4, 5 જણા આવજો અને ધ્યાન રાખીને અંદર જજો. જોઈ લો દોસ્તો, આ સાઈડથી અંદર જવાય અને આખું ફરીને આ સાઈડ નીકળાય. તો તમે એવી ખોટી રિક્સ ના લેતા ફરવા માટે, કારણ કે વચમાં એક સાવ સાંકડી જગ્યા આવે છે, ત્યાં ફસાઈ જવાય છે, બરાબર. અને આના વિશે તમે જાણતા હોય તો કમેન્ટ કરજો, અને કેમ બે બાપની બારી કહેવામાં આવે તે. તો આપણે થોડુંક અંદર બહુ મોટી રિક્સ તો ના લઈએ, પણ ખાલી જરાક અંદર જઈ તમને દેખાડીએ અમે. તો દોસ્તો જુઓ તમે, હજી જે અંદર તમને જે લાઇટ જેવું દેખાય એ થોડુંક દરવાજા જેવું છે, કારણ કે અહીંયાથી તો નીકળાય નહીં, પણ આખું ફરીને જવાય અને પછી આ સાઈડ બહાર નીકળાય. આ સાઈડથી જુઓ તમે. તો દોસ્તો તમે ફરવા માટે જતા નહીં અંદર, અને જોવું હોય તો અહીંયા સુધી આ સાઈડ થોડુંક જોઈ લેજો, કારણ કે આવી મોટી રિક્સ ના લેવાય. કારણ કે જો અંદર ફસાઈ ગયા તો અહીંયા તો ના આવે જીસીબી, ના આવે ક્રેન, કંઈ બી આવે નહીં. અને આ પથ્થરાનું કંઈ બગાડી પણ ના શકે, એવો મોટો ડેન્જર પથ્થર છે આ. એક સબસ્ક્રાઈબ કરી નાખજો તમે. આ માખણીયા પર્વતની ઉપર આવેલો છે આ પથ્થર, અને સુખી ડેમની બાજુમાં છે આ માખણીયો પર્વત, અને બીજા નામે પણ ઓળખાય છે, જે હોરહીડો ડુંગર કહેવામાં આવે. તે આ ડુંગર છે, 1 થી 1.5 કિલોમીટર ઊંચો આ ડુંગર છે. તમે આવ્યા હોય અહીંયા, જોયું હોય તો કમેન્ટમાં જણાવજો, તમારું નામ, ગામ બધું જણાવજો, એટલે ખબર પડે અમને કે તમે વિડીયો ક્યાંથી જુઓ. તો આ તમે જોઈ લીધું છે. અને દોસ્તો અહીંયાના વિડીયો આપણે બીજા પણ ઓલરેડી મૂકેલા છે, તો તમે જોજો. કારણ કે એક વિડીયોમાં બધું આપણે નથી બનાવવું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 બનાવશું. તો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ થોડુંક આ સાઈડ ફરતે તમે જોઈ લો કેવો વ્યૂ લાગે છે. થોડાક આ સાઈડથી પણ આપણે જોઈએ શું છે. જો આ પથ્થર છે, આ મોટો આ પથ્થરની અંદર બારી આવેલી છે, આને બારી કહેવામાં આવે છે. તો દોસ્તો હવે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયોની અંદર બસ આટલું જ, અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. કમેન્ટ કરજો પ્લીઝ.